સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। ઓપન ગુજરાત હેન્ડબોલ લીગ સ્પર્ધા ઉમાકન્યા છાત્રાલય હળવદ ખાતે યોજાઈ। આસ્થા સ્પિનટેક્સ આયોજિત મોરબી જિલ્લામાં સૌપ્રથમવાર મહિલા હેન્ડબોલ સ્પર્ધામાં ગુજરાતમાંથી 16 ટીમોએ ભાગ લીધો। સૌપ્રથમવાર ઓપન ગુજરાત મહિલા હેન્ડબોલ લીગ હળવદમાં શરૂઆત। આ સ્પર્ધામાં નેશનલ લેવલના 270 જેટલા મહિલા ખેલાડીઓએ ભાગ લીધો। ત્રિદિવસીય તારીખ 18/9/2025 થી 21/9/2025 સુધી યોજાશે। ઉદ્ઘાટન પ્રસંગે આસ્થા સ્પિનટેક્સના MD જસુભાઈ પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા પાટીદાર યુવા હૃદય સમ્રાટ દિવ્યાંગ પટેલ અન્ય યુવાનોએ ભારે જહેમત ઉઠાવી। આજે ઉમાકન્યા છાત્રાલય હળવદ પાટીદાર સંસ્થા છે। આજે ત્યાં 3 દિવસનું લીગ ટુર્નામેન્ટ હેન્ડબોલની ચાલુ કરવામાં આવી છે। અમારો આસ્થા સ્પિનટેક્સ પરિવારનો એવો જ આશય હતો કે આ નવો સ્પોર્ટ્સ આપણા હળવદમાં કે હળવદ તાલુકા આજુબાજુ ગામમાં આવે અને નવી દીકરીઓ આમાં સ્પોર્ટ્સમાં નવું કેરિયર બનાવવું હોય તો એમને જોવે અને એમાં કેરિયર બનાવે એ આશયથી અમે આ બધું સ્પોન્સરશિપ આપી હતી। હું ગજેન્દ્રભાઈ મોરડિયા, હળવદ ઉમાકન્યા છાત્રાલયના એક સેવક। આજે મોરબી જિલ્લામાં સૌ પ્રથમવાર હળવદ માટે ગૌરવની વાત કહેવાય કે હળવદની અંદર રાજ્ય લેવલની મોટી હેન્ડબોલની સ્પર્ધા યોજાવા જઈ રહી છે, જેના સ્પોન્સર તરીકે આસ્થા સ્પિનટેક્સના માલિક જસુભાઈ પટેલ અને હળવદ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી એવા જસુભાઈ પટેલની આગેવાની હેઠળ આજે સુંદર મજાની આ સ્પર્ધા થઈ રહી છે। એમાં 16 ટીમ રાજ્યની વિવિધ જગ્યાએથી ભાગ લઈ રહી છે। 280 જેટલા પ્લેયરો એમાં ભાગ લઈ રહ્યા છે। એ બધાની સુંદર વ્યવસ્થા, ગ્રાઉન્ડ, મેદાન, રહેવા જમવા સહિતની સંપૂર્ણ વ્યવસ્થા ઉમાકન્યા છાત્રાલયમાં કરવામાં આવી છે અને હળવદ એક મોરબી જિલ્લો રાજ્ય લેવલે હેન્ડબોલ સ્પર્ધામાં ખૂબ સારું એવું નામ કમાય અને દરેક દીકરીઓને પણ એની પ્રેરણા મળે। આ સંસ્થાની અંદર પણ એવી 150 થી 200 દીકરીઓ ભણી રહી છે, જેઓ પણ ભવિષ્યની અંદર આવી બધી વિવિધ રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લે અને દરેક દીકરીઓને પ્રેરણા મળે એવા આશયથી જસુભાઈ પટેલે અહીંયા આ સ્પોન્સરશિપ આપી છે અને હળવદ કન્યા છાત્રાલયમાં આ રાજ્ય લેવલની બહુ મોટી સ્પર્ધા થઈ રહી છે અને એમાં તમામનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે। હું કિશનભાઈ દલસાણીયા, ટ્રેડિશનલ યુથ ગેમ એન્ડ સ્પોર્ટ્સના સેક્રેટરી। ગુજરાતમાં આસ્થા સ્પિનટેક આયોજિત ગુજરાત હેન્ડબોલ મહિલા લીગની શરૂઆત થવા જઈ રહી છે, જેમાં ગુજરાતભરમાંથી 16 ટીમ, 280 જેટલા નેશનલ પ્લેયર, 20 જેટલા ઓફિશિયલ મિત્રો ટુર્નામેન્ટમાં પાર્ટિસિપેટ થઈ રહી છે। ગુજરાતની સૌથી મોટામાં મોટી આ લીગ થઈ રહી છે કે જેમાં 4 દિવસનો આપણો પ્રોગ્રામ છે। 18 તારીખે આપણે 5 વાગે ઓપનિંગ કરી રહ્યા છીએ। કાલ સવારથી 19 તારીખથી 19, 20 અને 21 કન્ટિન્યુ મેચ શરૂ થશે અને 22 તારીખે સવારે ફાઇનલ, સેમિફાઇનલ અને ફાઇનલનું આયોજન રહેશે। આસ્થા સ્પિનટેક્સનો આ આયોજનથી ગુજરાતના ઉભરતા ખેલાડી મિત્રોને ગુજરાતમાં, ભારતમાં અને વિશ્વ લેવલે ખેલાડી એક ઉત્કૃષ્ટ પ્રદર્શન કરે અને ગુજરાતનું નામ દેશ લેવલે અને વર્લ્ડ લેવલે અને પોતાના પરિવારનું નામ પણ આગળ વધારે એવી ભાવ। આજે ઉમાકન્યા છાત્રાલય હળવદ પાટીદાર સંસ્થા છે। આજે ત્યાં 3 દિવસનું લીગ ટુર્નામેન્ટ હેન્ડબોલની ચાલુ કરવામાં આવી છે। અમારો આસ્થા સ્પિનટેક્સ પરિવારનો એવો જ આશય હતો કે આ નવો સ્પોર્ટ્સ આપણા હળવદમાં કે હળવદ તાલુકા આજુબાજુ ગામમાં આવે અને નવી દીકરીઓ આમાં સ્પોર્ટ્સમાં નવું કેરિયર બનાવવું હોય તો એમને જોવે અને એમાં કેરિયર બનાવે એ આશયથી અમે આ બધું સ્પોન્સરશિપ આપી હતી। હું ગજેન્દ્રભાઈ મોરડિયા, હળવદ ઉમાકન્યા છાત્રાલયના એક સેવક। આજે મોરબી જિલ્લામાં સૌ પ્રથમવાર હળવદ માટે ગૌરવની વાત કહેવાય કે હળવદની અંદર રાજ્ય લેવલની મોટી હેન્ડબોલની સ્પર્ધા યોજાવા જઈ રહી છે, જેના સ્પોન્સર તરીકે આસ્થા સ્પિનટેક્સના માલિક જસુભાઈ પટેલ અને હળવદ પાટીદાર સમાજના પ્રમુખ શ્રી એવા જસુભાઈ પટેલની આગેવાની હેઠળ આજે સુંદર મજાની આ સ્પર્ધા થઈ રહી છે। એમાં 16 ટીમ રાજ્યની વિવિધ જગ્યાએથી ભાગ લઈ રહી છે। 280 જેટલા પ્લેયરો એમાં ભાગ લઈ રહ્યા છે। એ બધાની સુંદર વ્યવસ્થા, ગ્રાઉન્ડ, મેદાન, રહેવા જમવા સહિતની સંપૂર્ણ વ્યવસ્થા ઉમાકન્યા છાત્રાલયમાં કરવામાં આવી છે અને હળવદ એક મોરબી જિલ્લો રાજ્ય લેવલે હેન્ડબોલ સ્પર્ધામાં ખૂબ સારું એવું નામ કમાય અને દરેક દીકરીઓને પણ એની પ્રેરણા મળે। આ સંસ્થાની અંદર પણ એવી 150 થી 200 દીકરીઓ ભણી રહી છે, જેઓ પણ ભવિષ્યની અંદર આવી બધી વિવિધ રમતગમતની સ્પર્ધાઓમાં ભાગ લે અને દરેક દીકરીઓને પ્રેરણા મળે એવા આશયથી જસુભાઈ પટેલે અહીંયા આ સ્પોન્સરશિપ આપી છે અને હળવદ કન્યા છાત્રાલયમાં આ રાજ્ય લેવલની બહુ મોટી સ્પર્ધા થઈ રહી છે અને એમાં તમામનો ખૂબ સાથ અને સહકાર મળ્યો છે। અહેવાલ મયુર રાવલ, સંબંધ ભારત ન્યૂઝ, હળવદ।